તમે ભવિષ્ય માટે તૈયાર CNBC બજારના ઇબિક્સ કેશ સ્ટુડિયોમાં પ્રવેશી રહ્યા છો। નમસ્કાર, CNBC બજારના ઇબિક્સ કેશ સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે અને હું છું ઝરણા કંટી અને આજે આપને માટે લઈને આવી છું કોમોડિટી રિપોર્ટ। તો કોમોડિટી રિપોર્ટમાં તમારું સૌનું સ્વાગત છે અને આપણે આજે જે વાત કરવાના છે રશિયા યુક્રેન વચ્ચેના યુદ્ધની અસર માત્ર નોન એગ્રી કોમોડિટી પર જ નહીં પણ એગ્રી સેક્ટરની ઉપર પણ જોવા મળી રહી છે। સ્થાનિક બજારમાં ખાદ્ય તેલમાં મોંઘવારીની ચિંતા તો હતી જ અને હવે આ યુદ્ધને કારણે સપ્લાય ચેનમાં વિક્ષેપના ડરથી ખાદ્ય તેલની કિંમતોમાં ઉછાળો નોંધાયો। સાથે જ ક્રૂડ ઓઇલની કિંમતોમાં વધારાની અસર પણ ઘણી એગ્રી કોમોડિટી પર રહી છે। આવામાં હવે કઈ એગ્રી કોમોડિટી પર ફોકસ રાખવો તે અંગેની આજે આપણે ચર્ચા કરીશું અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે કુંવરજી ગ્રુપના રવિ દિયોરા અને stevan.comના દીપેન શાહ। રવિજી અને દીપેનજી, આપ બંનેનું સ્વાગત છે। તો રવિજી, આપની પાસેથી એ સમજવા માંગીશ કે યુક્રેન અને રશિયાથી ઘણી કોમોડિટીઝની આયાત આપણા દેશમાં થતી હોય છે, ખાસ કરીને સનફ્લાવર ઓઇલની આયાત તો મોટાભાગે આપણે ત્યાં થતી હોય છે। તો આ સંકટની કેટલી મોટી અસર યુક્રેનથી આયાત થતી કોમોડિટીઝ પર થશે? ગુડ મોર્નિંગ। જરૂરથી જે અત્યારે ક્રાઇસિસ ચાલી રહ્યા છે, જે અત્યારે પર્ટિક્યુલર કદાચ આ વોર છે એ જ્યારે રશિયા છે પોતે એના ઉપર આક્રમણ કર્યું ત્યારે પણ જોઈએ અને અત્યારે પણ જોઈએ તો પરિસ્થિતિ હજી પણ સેમ છે, પરંતુ ભાવમાં ઘણી મોટી ઉથલપાથલ છે કારણ કે માર્કેટ અત્યારે આ અનસર્ટેન ઇવેન્ટને અનસર્ટનિટી તરીકે જ ટ્રેડ કરી રહ્યું છે। પર્ટિક્યુલર જો આમાં કંઈ પણ થશે જેને જે મેજર માર્કેટને ફિયર છે એ રશિયા ઉપર સેન્કશન લગાવવાની ફિયર છે। જો રશિયા ઉપર સેન્કશન લાગશે તો આઈ થિંક કે આપણે જે વધારે ચિંતા કરવાની જરૂર હોય રશિયા તરફથી ભારતમાં આયાત થતી કોમોડિટીઝ ઉપર કરવાનું હોય, એમાં નોન એગ્રીમાં ક્રૂડ હોય કે પછી એલ્યુમિનિયમ હોય કે સાથે સાથે આપણે યુક્રેન તરફથી પણ જે ચીજ વસ્તુની, કારણ કે જો રશિયા યુક્રેન પર પોતાનો કબજો જમાવી લેશે તો એ પણ એક ઇન્ટિગ્રલ પાર્ટ થશે યુક્રેન રશિયાનું, તો આઈ થિંક એ પણ તમને ધ્યાનમાં રાખવાનું રહેશે। સનફ્લાવર ઓઇલ, વેટ, બાર્લી અને સાથે સાથે કોર્ન, આ આટલી બધી કોમોડિટીઝ છે જેના ભાવ આનાથી ઘણી ઇમ્પેક્ટ થઈ શકે। હાલાકી જો ટ્રેડની સાઇઝ વાઇઝ જોઈએ તો સૌથી મોટી સાઇઝ આપણી પાસે સનફ્લાવર ઓઇલની છે। સનફ્લાવર ઓઇલ જે છે જે ભારતમાં સૌથી વધારે ઇમ્પોર્ટ થાય છે એ યુક્રેનથી થાય છે। યુક્રેન માટે પણ ભારત ઘણું મહત્વનું દેશ છે કારણ કે ભારત છે એ એશિયન પેસિફિકનો સૌથી મોટો આયાતકાર દેશ છે યુક્રેન તરફથી અને જે ટોટલ લિસ્ટ છે યુક્રેનનો એમાં 5મા નંબરનો સૌથી મોટો આયાતકાર દેશ ભારત છે। તો ભારતનું મહત્વ યુક્રેન માટે અને યુક્રેનનું મહત્વ ભારત માટે હતું અને પર્ટિક્યુલર એગ્રી કોમોડિટીઝમાં સનફ્લાવર ઓઇલ માટે, કારણ કે આપણે લાસ્ટ યર પણ $2 બિલિયન સનફ્લાવર ઓઇલ ત્યાંથી પરચેસ કર્યું હતું અને એવરેજ મંથલી જોઈએ તો 3 લાખ ટન સુધીનું આપણું પરચેસ ત્યાંથી છે, તો એક ઘણી મોટી અમાઉન્ટ છે। હવે સનફ્લાવર ઓઇલની જે ઇન્ડિયાની ડિમાન્ડ ટોટલ છે વર્ષની 3.5 મિલિયન ટન છે, એમાંથી એ જે ટોટલ આપણે એડિબલ ઓઇલની ડિમાન્ડ છે એના 20% છે। તો આઈ થિંક કે આના પ્રાઇસીસ હજી પણ થોડા મને એવું લાગી રહ્યું છે કે ઉપર રહેશે। સાથે જે આગળ વેધરની અનસર્ટનિટી રહે અને એના હિસાબે ત્યાં ક્રોપમાં થોડું હતો, ઓલરેડી ત્યાંથી ખરાબ ન્યૂઝ આવતા હતા। હવે જો સપ્લાય ચેનમાં બ્રેક થશે તો આ બધી કોમોડિટીઝ છે એમાં પર્ટિક્યુલર જે યુક્રેન અને રશિયા ડોમિનન્સ ધરાવતી કોમોડિટી છે એમાં મારા હિસાબે એક ઘણા મોટા પ્રાઇસમાં અનસર્ટેન ઇવેન્ટ રહેશે અને જે સેન્કશન લગાવી રહ્યા છે થોડા વરીડસમ છે કારણ કે આ વોર તો કદાચ સમાપ્ત થઈ જશે 2-3 દિવસ મેક્સ ટુ મેક્સ, આઈ થિંક કે અત્યારના સંજોગો પ્રમાણે રાખવું જોઈએ। જો કોઈ બીજો દેશ આમાં વચ્ચે પડતો નથી તો આઈ થિંક આ 2-3 દિવસમાં મામલો શાંત થશે, પરંતુ જે સેન્કશન લગાવી રહ્યા છે એના માટે ગ્લોબલી બધી જ ઇકોનોમી આના ઉપર વરી કરી રહી છે કારણ કે એક પછી બધી કન્ટ્રી આ સેન્કશનને માની રહી છે। હવે જો ભારતને પણ આ સેન્કશન માનવા પડે તો આઈ થિંક કે આપણા માટે ચિંતા લાયક આ 4 થી 5 કોમોડિટી માટે છે। જી, તો અહીંયા આગળ આપણે જોઈ રહ્યા છે કે આ યુદ્ધ અને એના પાછળ લાગતા સેન્કશન્સને કારણે આપણે ચિંતાનો વિષય બની રહ્યો છે। દીપેનજી, આપની પાસેથી સમજવા માંગીશ કે જે રીતે આપણે વાત કરી રહ્યા છે રશિયા યુક્રેન વચ્ચેનું યુદ્ધ શરૂ છે અને હવે જે રીતે આપણને સેન્કશન્સની ચિંતા થઈ રહી છે, તો આપના મતે હવે કઈ કોમોડિટીઝ પર આપણને આની અસર દેખાઈ શકે છે અને કેટલી? જી ગુડ મોર્નિંગ। સૌ પર પ્રથમ શો પર બોલવા માટે ધન્યવાદ। બેસિકલી આ ક્વેશ્ચનને આન્સર કરવા માટે બે પાર્ટ છે, એક સ્પેક્યુલેટિવ એક નોન સ્પેક્યુલેટિવ। અગર નોન સ્પેક્યુલેટિવની વાત કરીએ તો કઈ કઈ કોમોડિટી પર પ્રાઇસની અસર પડશે
એ તમારી સામે છે. કાલે આપણે ક્રૂડની અંદર સિંગલ ડેમાં 10% તેજી જોઈતી, પછી ત્યાંથી નીચે આવ્યું હતું. એલ્યુમિનિયમની અંદર લગભગ 8 થી 9% તેજી આપણને જોઈતી. એટલે જેટલી પણ કોમોડિટીઝ હતી, બેઝ મેટલ્સ ખાસ કરીને, જેનું રશિયામાંથી એક્સપોર્ટ વધારે છે, એની અંદર આપણે જોયું હતું કે એનો ઓન ધ હાયર સાઇડ પ્રાઇસ ગયા હતા અને ત્યાંથી નીચે આવ્યા છે. હવે અગર સેન્કશન્સની વાત કરીએ તો મેં પર્સનલી કાલે યુએસ પ્રેસિડેન્ટની તરફથી ક્વેશ્ચન આન્સર સેશન, એમની સ્પીચ છેલ્લા 2 વખત જે આવી છે અઠવાડિયા મેં સાંભળી હતી. તમે એમાં જોશો તો કોઈ પણ તરીકેનું સેન્કશન્સ રશિયાને એક્સપોર્ટ કરવામાં નથી મૂકવામાં આવ્યું. ઇનફેક્ટ એમને કેટેગોરિકલી પૂછવામાં આવ્યું હતું કે યુરોપિયન કન્ટ્રીઝ હજી સુધી પણ જે 40% પોતાની ડિપેન્ડન્સી છે રશિયાના એનર્જી ઉપર, એ હજી પણ ચાલુ જ રાખશે અને રશિયાને એ એક્સપોર્ટ કરવાની છૂટ મળશે. અને અગર તમે પોઝિટિવ સાઇડ પર જોશો સ્પેક્યુલેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી, તો યુક્રેન હોય કે રશિયા હોય, આફ્ટર ધ વોર એ બેઉ કન્ટ્રીઝને પોતાનું એક્સપોર્ટ વધારવાની જરૂરત પડશે, બીકોઝ વોરના જે પણ એક્સપેન્સીસ થયા છે એ એક્સપોર્ટથી પૂરા કરવામાં આવશે. હવે અગર યુક્રેન એનેક્સ પણ થઈ જાય છે રશિયાથી, તો રશિયા ઇન્ડિયાનો સારો ટ્રેડિંગ પાર્ટનર છે, એટલે ત્યાંથી જેટલી પણ કોમોડિટીઝ આપણને મળતી હતી એ સ્મૂથલી મળશે. અને એનેક્સ નથી થતો તો બી યુક્રેનમાંથી આપણું એ સપ્લાય ચાલુ જ હતી. તો ટેમ્પરરી ડિસ્ટ્રપ્શન છે, જેના હિસાબે તમને પ્રાઇસ ફ્લક્ચ્યુએશન જોવામાં મળે છે. બટ જ્યારે પણ આ થોડો વાતાવરણ ક્લિયર થશે તો તમને એમાં સારું એક જે ફ્રોથ બિલ્ડઅપ થઈ ગયો છે એ બધો ઇવેપોરેટ થતા દેખાશે. અને આ હું તમને પુરાવા સાથે કહી શકું છું. કાલે 10% જે ક્રૂડ ઓઇલ ઉપર હતું $100 ટોપ કરીને, એ અત્યારે લગભગ 94-95 ની આસપાસ, નીચેમાં $92. એટલે એક જ ટ્રેડિંગ સેશનમાં 10% વધારો થઈને 8% નીચે આવ્યું હતું. એલ્યુમિનિયમ પણ એવી રીતે જ ઇન્ટ્રાડેમાં 10% ઉપર ગયું હતું અને 3% નીચે આવ્યું હતું. તો આઈ થિંક ક્યાંક ને ક્યાંક આ ફ્રોડ જે છે ઓવર સ્ટ્રેચ થઈ ગયો છે. હવે તમે જોશો કે જ્યાર સુધી ઇવેન્ટ્સ અનફોલ્ડ થશે અને ક્લિયર થતી જશે, એમ તમને થોડી અનવાઇન્ડિંગ જોવા મળશે. કમોડિટીની વાત કરીએ તો અગેન બેઝ મેટલ્સ ડેફિનેટલી ધ્યાનમાં રાખવામાં રહેશે. ટ્રેન્ડ પોઝિટિવ છે, ન્યૂઝ પણ પોઝિટિવ છે, બટ પ્રાઇસીસ ઘણા વધી ગયા છે અને ઓવરબોટ સિનારીઓની અંદર છે. તો સ્ટ્રિક્ટ સ્ટોપ લોસીસ સાથે ટ્રેડ કરવા વિનંતી છે. ઓકે, તો અહીંયા આગળ જે રીતે આપણે સમજી શક્યા છે, આ તમામ જે વાતો છે એનો આપણે ખાસ ખ્યાલ રાખવાનો રહેશે. ટેમ્પરરી જે સપ્લાયનો છે, સપ્લાયની જે ઉપર અસર થતી આપણને અહીંયા આગળ જોવા મળી શકે છે. ખાસ કરીને ખાદ્ય તેલની જો આપણે અહીંયા આગળથી વાત કરી લઈએ તો રવિજી, જે રીતે આપે જણાવ્યું કે 70% જેટલી આપણે ખાદ્ય તેલની આયાત યુક્રેનથી કરીએ છીએ અને લગભગ 20% જેટલી આપણે ખાદ્ય તેલની આયાત રશિયાથી પણ કરીએ છીએ. તો હવે આ યુદ્ધને કારણે શું આયાત કરવામાં આપણને મુશ્કેલીઓ આવી રહી છે? તેલ મોંઘા થતા દેખાશે અને આ આપણી સ્થાનિક માંગને સંતોષી શકાય તે એટલી સપ્લાય આપણને મેળવવામાં સમસ્યા આવશે? કોઈ ઓલ્ટરનેટિવ છે આ વસ્તુના? બેસિકલી આપણે સનફ્લાવર ઓઇલની 70% અને 20% જે ડિમાન્ડ છે ઇમ્પોર્ટ કરીને આયાત કરીએ છીએ. આઈ થિંક કે આમાં પહેલા પણ જ્યારે જો સીપીયુ ના પ્રાઇસ, સોયા ઓઇલના પ્રાઇસ, એ બધા પણ પોતાના હાઈ પર ચાલી રહ્યા છે. હાલાકી આપણે ડ્યુટી કટ કરી તો આટલી બધી ઇમ્પેક્ટ જેટલી ઇન્ટરનેશનલ પ્રાઇસીસમાં પડી છે એટલી બધી કદાચ આપણને સ્પોટ માર્કેટમાં નથી દેખાઈ રહી. પરંતુ જે ભાવમાં વધારો થયો છે, ફરીથી 71 ઉપરના ભાવ તમને સેન્ટના ભાવ સોયા ઓઇલમાં દેખાઈ રહ્યા છે. મલેશિયા પામ ઓલ ટાઈમ હાઈ ચાલી રહ્યું છે. 1 થી 2 દિવસમાં નવો ક્રૂડ ઓઇલ જે એડિબલ પ્રાઇસીસમાં કોઈ વધારે ઘટાડો આવે એવી શક્યતા થોડી ઓછી છે. હાલાકી સપ્લાયમાં પણ એવું હતું કે જેવું રિસ્ટોર થશે, આ ક્રોપ આવશે અને રીચ થશે અને એ જ્યારે ક્રોપ છે એમાંથી એને ઓઇલમાં કન્વર્ટ કરવામાં આવશે તો ઇમિડિયેટ સપ્લાયથી ભાવ તૂટશે. ઇમિડિયેટ 1-2 દિવસનું એનું કરેક્શન આવ્યું, પરંતુ પ્રાઇસ પોતાના હાઈ પર ગયા. હજી સુધી જેમ આગળ વાત થાય કે હજી સુધી આના ઉપર કોઈ ડિસિઝન એનર્જી સેગમેન્ટ કે પછી એના એગ્રી સેગમેન્ટ પર નથી લેવાયું. હાલાકી રશિયા છે એ પાછું પડતું નથી. હાલાકી એવું આપણે તદ્દન 100% ના કહી શકે કે સેન્કશન નહીં લાગે. સેન્કશન લાગી પણ શકે, ના પણ લાગી શકે. હવે એ રશિયા ઉપર છે. અત્યાર સુધી જ્યાં રશિયા પહોંચ્યું છે એ વોર કરતું, કીવમાં જો એ જશે કે એની રાજધાનીને ઉપર કંટ્રોલ કરશે તો આઈ થિંક કે આ લોકો પણ એગ્રેસિવ થશે. થોડા પહેલા પણ એવી એક્સપેક્ટેશન હતી કે એકવાર સેન્કશન લગાવે, હજી બીજી વાર નહીં લગાવે, પરંતુ ફરીથી કાલે નવા સેન્કશન અનાઉન્સ થયા તો સિરીઝ ઓફ સેન્કશન અનાઉન્સ થશે. આપણા માટે એ વરિડ સમસ્યા જો એને એનર્જી કે પછી સાથે આ એગ્રીને આમાં સામેલ કરવામાં આવે. હજી એનાથી બહુ ફાર છીએ આપણે.
કારણ કે એનર્જી ઉપર સેન્કશન લગાવી શકે છે આજે અને અત્યારે પણ લગાવી શકે છે, પરંતુ બેઝિક એનો શું પ્રોબ્લેમ છે કે યુરોપ છે ને એ મેજરલી એમની 35% ની ડિપેન્ડન્સી છે રશિયા પર છે. હવે એના જ હિસાબે કોઈ પણ યુરોપિયન કન્ટ્રી આટલું બધું આગળ બોલવા છતાં એ લોકો આ વોરમાં સામેલ નથી થયા, કારણ કે જો રશિયા તરફથી એ લોકો જઈ અને યુએસ તરફથી કે રાતોરાત કોઈ પાઇપલાઇન્સ કે એક જે સપ્લાયની સિચ્યુએશન છે બને નહીં, તો મારા હિસાબે આટલું મોટું જે ડિપેન્ડન્સી હોય એને દૂર કરતા, એને અવોઇડ કરતા કે એને ઉપર સેન્કશન લગાવવા પહેલા આ લોકોએ 100 વાર વિચારવું પડે, કારણ કે થોડી સપ્લાયમાં વચ્ચે ડિસ્ટર્બન્સ થયા તો પણ આપણે એલ્યુમિનિયમના ભાવમાં જોયું કે કેટલો ઉછાળો આવ્યો, કે એનર્જીના પ્રાઇસીસમાં આટલો ઉછાળો આવ્યો. નેચરલ ગેસના પ્રાઇસ આપણને અહીંયા ઉછાળો નથી દેખાડ્યો, પરંતુ યુરોપમાં 5 થી 6 ગણા બધા. તો આઈ થિંક આ બધા જે ક્રાઇસિસ છે ને એની ઇમ્પેક્ટ સ્પોટ માર્કેટમાં કે ત્યાંના માર્કેટમાં ઓલરેડી થઈ રહી છે. યુરોપ એટલે ડરમાં છે કે જો એનર્જી ઉપર સેન્કશન લગાવવામાં આવે તો આ પ્રાઇસીસ અહીંયાથી પણ વધે અને યુરોપને વધારે ઇફેક્ટ પડે. યુએસમાં એમના ઇન્ટરનલ ઇલેક્શન્સ છે, તો આઈ થિંક કે જ્યારે ત્યારે ઇલેક્શન હોય છે તો યુએસમાં એનર્જી પ્રાઇસીસ ઘણો મોટો રોલ પ્લે કરતા હોય છે. ભારત પણ ઘણો મોટો આયાતકાર દેશ છે, ચીન પણ ઘણો મોટો આયાતકાર દેશ છે. તો વર્લ્ડની જે લાર્જેસ્ટ ઇકોનોમી છે એ ડિપેન્ડન્સી ક્રૂડ ઉપર અને એનર્જી ઉપર, ઇમ્પોર્ટ પર ધરાવે છે. તો મારા હિસાબે જલ્દીથી સેન્કશન નહીં લાગે. હાલાકી જો રશિયા એગ્રેસિવ થશે કે રશિયા આવી જ રીતે ઇન્વેડ કરતું રહેશે તો સિરીઝ ઓફ સેન્કશન લોકોના લિસ્ટમાં છે. હાલાકી આપણે માટે સારું રહેશે જો એગ્રી ઉપર કે એનર્જી ઉપર સેન્કશન ના લગાવાય, પરંતુ થોડું વિજિલન્ટ રહેવું જોઈએ. અધરવાઇઝ જોઈએ તો આ ડિમાન્ડને આપણે કે અત્યારે જલ્દીથી કેટર કરવા માટે આપણી પાસે કોઈ રસ્તો નથી. ફોર એક્ઝામ્પલ આજે એનર્જી પર સેન્કશન નથી આવતા, ખાલી તમને એગ્રી એક્સપોર્ટ પર થોડા સેન્કશન લગાવાય અને એમાં જો સનફ્લાવર લિસ્ટમાં હોય તો આઈ થિંક કદાચ આપણને શોર્ટ ટર્મ પ્રોબ્લેમ પડે, કારણ કે આપણે મેજર આયાત યુક્રેન તરફથી કરીએ છીએ ને હજી યુક્રેન સ્વતંત્ર દેશ છે, તો આપણને જલ્દીથી એની કોઈ ઇમ્પેક્ટ નહીં આવે. હા, આ વોરના હિસાબે ત્યાંની જે સપ્લાય ચેન ડિસ્ટર્બ થઈ છે, ત્યાંના જે સી બંધ કરી દીધું છે, એની એવિએશન બંધ કરવું છે કે એની લોજિસ્ટિક એક્ટિવિટીઝ અત્યારે ઘણી ઇમ્પેક્ટ થઈ છે, તો કદાચ આપણને 1-2 મહિના સુધી આ પ્રોબ્લેમ નડી શકે. ઓકે, તો અત્યારે મોટો પ્રોબ્લેમ આપણને નથી દેખાઈ રહ્યો, 1-2 મહિના માટેનો પ્રોબ્લેમ છે, પરંતુ આગળ સેન્કશન કેટલા લાગે છે એના ઉપર આખો દારોમદાર રહેલો છે. દીપેનજી, આપની પાસેથી પણ સમજવા માંગીશ, ઓવરઓલ ખાદ્ય તેલ પર તમે શાની ઇમ્પેક્ટ જોઈ રહ્યા છો? જી, તમે જોશો તો ખાદ્ય તેલ ખાલી આ 2 દિવસ જે 3 દિવસથી વોર ચાલુ થઈ એની જ નહીં, બટ છેલ્લા 1 વર્ષથી અને ઇફ આઈ મે એક્સટેન્ડેડ ફર્ધર તો છેલ્લા 1.5-2 વર્ષથી ખાદ્ય તેલમાં તેજી જ રહી છે, સતત તેજી રહી છે અને લગભગ પોતાના ઓલ ટાઈમ હાઈના પ્રાઇસીસની આસપાસ ઇન્ડિયન માર્કેટ્સમાં ખાદ્ય તેલના ભાવ છે અત્યારે. એવું નથી કે ગવર્મેન્ટનું ધ્યાન નથી. તમે જોશો તો બજેટની અંદર પણ ખાદ્ય તેલના એટલે જે સીડ્સનું ઉત્પાદન છે એની માટે પણ ફાર્મર્સને સ્પેશિયલ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. કાલે ગુજરાત ગવર્મેન્ટે સ્ટોક લિમિટ પણ ખાદ્ય તેલોની અંદર મૂકી છે, એટલે સ્ટેટ ગવર્મેન્ટ્સ પણ અગ્રેસિવલી પ્રાઇસ ટેકલ કરવા એક્શન લે છે. એટલે બધી જ જગ્યાથી તમે જોશો તો સેન્ટ્રલ ગવર્મેન્ટની તરફથી પણ ડ્યુટી ઘટાડવામાં આવે છે. એટલે જેટલા પણ ફેક્ટર્સ ગવર્મેન્ટ્સના હાથમાં છે ઇન્ટરનલી ઇન્ડિયન માર્કેટ્સની અંદર એ બધા જ પૂરા કરવામાં આવે છે. બટ અગર ઇન્ટરનેશનલ માર્કેટ્સમાં ટેમ્પરરી ફિનોમિનન આવો હોય કે એમાં તેજી આવતી હોય તો એને તમે અવોઇડ નથી કરી શકતા. બટ આઈ સ્ટીલ બિલીવ કે ખાદ્ય તેલોની અંદર હજી પણ તેજીની જગ્યા છે. રિફાઇન્ડ ઓઇલમાં હજી પણ ઘણી સારી તેજી આવતા 1 થી 2 વર્ષમાં આપણને જોવા મળી શકે છે અને એ સપ્લાય જે ડિસ્ટ્રપ્શન થાય છે એ 2 મહિના 3 મહિનામાં સુધરી જશે. બટ ઓન ધ લોંગર ટર્મ હોરાઇઝન હજી પણ એવું લાગે છે કે આગળ જઈને તેજી જ આવી શકે છે. તો જે પણ ડિપ્સ આવે એ લોંગર ટર્મ માટે ખાદ્ય તેલની અંદર બાઇંગ ઓપોર્ચ્યુનિટી રહી શકે છે. બટ આ બધું અત્યારે તો એકેડેમિક પર્પસીસ માટે જ છે, બિકોઝ એનસીડીએક્સની અંદર રિફાઇન્ડ સોયા ઓઇલ, સીપીઓ કોન્ટ્રાક્ટ્સ એ બધા જ અત્યારે સસ્પેન્ડેડ છે અને 1-2 વર્ષ પછી કદાચ લિસ્ટ થાય તો ત્યારની વસ્તુ છે. બટ અત્યારે એકેડેમિકલી હજી પણ બધી આઇટમમાં તેજી જ લાગે છે. ઓકે, તો ખાદ્ય તેલની અંદર આપણે કિંમતોનો વધારો જોઈ શકીએ છીએ. તેજી અત્યારે વિવિધ કારણોને લીધે રહેતી દેખાઈ રહી છે. તો આ સાથે જ કોમોડિટી રિપોર્ટની અંદર સમય થઈ રહ્યો છે એક નાનકડો વિરામ લેવાનો. અહીં લઈશું એક નાનકડો વિરામ અને ત્યારબાદ આપણે આ ચર્ચાને આગળ વધારીશું. A vision becomes a milestone when it helps make our lives richer with love and laughter. When it helps make a cleaner, smarter, and a more beautiful planet. So that you can set off on joyous new journeys and adventures.
opening up vistas and windows to a vibrant new world. A vision becomes a milestone when it touches millions of lives. Aditya Birla Group. Big in your life. मोहल्ले का पहला डांस स्टूडियो स्मार्ट है ना? बिल्कुल। अब मेक अ वेरी स्मार्ट मूव। ARQ प्राइम रिकमेंडेशंस के साथ स्टॉक मार्केट एंटर करो। पेश है स्मार्ट लोगों का वेरी स्मार्ट चॉइस, एंजल वन, आगे बढ़ने का स्मार्ट सौदा। Investments in securities markets are subject to market risks. Read all the related documents carefully before investing. This is CNBC Bajar Newsroom, powered by Ebix Cash. एक बाइट दे। भाभी जी से रेसिपी पूछ के बताना। एकदम ETF है। अरे यार ETF कैश था। ETF इजी, मतलब एक्सचेंज ट्रेडेड फंड्स। ये स्टॉक मार्केट के इंडेक्सेस को ट्रैक करते हैं, तो वही स्टॉक्स और उनके जैसे रिटर्न्स। स्टॉक्स में इन्वेस्ट करना एकदम ETF है, मतलब इजी है। आज ही ETFs में इन्वेस्ट करें। म्यूचुअल फंड इन्वेस्टमेंट्स आर सब्जेक्ट टू मार्केट रिस्क्स। Read all scheme related documents carefully. Apply for business visa leading to family PR and move to Australia in 90 days. Visit pcba.com.au. IELTS not required. Visa first, investment after. ઘણા વખતથી મારું ઇન્ક્રીમેન્ટ પેન્ડિંગ છે. એસડીના પહેલા પડાવમાં છે તું. કાલે ટોપ પર હશે. એ કાલ ક્યારે નહીં આવે દોસ્ત. તમારી સાચી યોગ્યતા સમજવા વાળા હંમેશા કરે છે સીધી વાત, જેવી રીતે કરે છે IIFL ફાઇનાન્સ. IIFL ગોલ્ડ લોન. બ્રાન્ચમાં સોનું આપો, 5 મિનિટમાં પૈસા લો. વધારે લોનની રકમ ઝંઝટ સૌથી ઓછી. IIFL ફાઇનાન્સ, સીધી વાત. अरे भाभी जी बड़े दिन बाद मुझे बेस्ट डायमंड ज्वेलरी दिखाओ। ये एक्सचेंज करा लूं? बेटा एक्सचेंज में ज्यादा नहीं, सिर्फ 5% कटेगा। वाह! पेश है 95% एक्सचेंज वैल्यू और 90% बाय बैक भी। किसना डायमंड ज्वेलरी। जब जब इंडिया ने देखा एक घर का सपना, हमने खोले कई दरवाजे, पर फिर वक्त बदला। इंडिया करने लगा पहले ऐप। अब हम सिर्फ पिज्जा ही नहीं, माइक्रोवेव भी घर बैठे मंगवाते हैं और घर से स्कूल और ऑफिस भी चलाते हैं। तो फिर बात जब खुद घर की हो, तो सिर्फ उनके ऑप्शंस ही नहीं, क्यों ना घर बैठे पाए वो सब कुछ जो किसी मकान को बनाए आपका घर। इसलिए अब मैजिक ब्रिक्स आपके लिए सिर्फ प्रॉपर्टीज के ऑप्शंस ही नहीं लाते हैं, होम लोन्स, एक्सपर्ट एडवाइस, लीगल असिस्टेंस जैसी ढेर सारी सर्विसेज भी। यानी घर दिलाने से लेकर उसे घर बनाने तक के लिए सब कुछ। मैजिक ब्रिक्स, प्रॉपर्टी सही और अब सर्विसेज सभी। This is Network 18, and you are watching CNBC Bajar, powered by Ebix Cash. Ebix Cash, हर खुशी के लिए काफी है. કોમોડિટી રિપોર્ટમાં આપનું ફરી એક વખત સ્વાગત છે અને આપણે એગ્રી કોમોડિટીઝ પર રશિયા યુક્રેન વિવાદ જે સંકટ છે એની અસરની ચર્ચા કરી રહ્યા છે. આપણી સાથે રવિ દિયોરા અને દીપેન શાહ જોડાયેલા છે. રવિજી, જે રીતે આપણે વાત થઈ રહી હતી કે ખાદ્ય તેલની અંદર સરકારનું પણ ખાસું એવું ધ્યાન છે, કિંમતો નીચે લાવવાની કોશિશ કરી કરવામાં આવી રહી છે, તો ત્યારે જ ખાદ્ય તેલને લઈને પીએમની પણ એક બેઠક થઈ હતી જેમાં ઓઇલ સીડમાં ભારતને આત્મનિર્ભર બનાવવાની વાત થઈ હતી. તો તમે આને કઈ રીતે જુઓ છો? આની કોઈ ઇમ્પેક્ટ દેખાઈ શકે ખરી? આની ઇમ્પેક્ટ દેખાતા થોડી વાર લાગે, કારણ કે આપણે ઓલરેડી જોઈએ તો પલ્સીસનું 2012માં આપણે આત્મનિર્ભર થવાની શરૂઆત કરી હતી અને ત્યારબાદ આપણે 2020-21 આસપાસ આનું એક પ્યોર ઇમ્પેક્ટ આવતા થોડું 6 થી 7 વર્ષ થાય. એમ ઓઇલ સીડમાં પણ એવું થાય. આપણે મીન્સ કે તમામ જે ઓઇલ સીડ છે, કારણ કે આપણે આટલું બધું પોપ્યુલેશન મોટું છે અને સાથે થોડી જમીનની પણ લિમિટેશન છે ને જે આપણી ખેતી થાય છે હજી પણ ટ્રેડિશનલ ટર્મ્સ પર મેજરલી આપણી ખેતી થાય છે. ધીમે ધીમે ખેડૂતો આધુનિક ખેતી તરફ જઈ રહ્યા છે, કારણ કે અત્યારે yield ઘણી ઓછી છે અને સાથે મોસ્ટ ઓફ જોઈએ તો છેલ્લા 4-5 વર્ષથી જો વાતાવરણ જોઈએ કે સાથે વરસાદની ડિસ્ટ્રીબ્યુશન જોઈએ તો એમાં ઘણા ચેન્જીસ થયા છે. વેધર ખાસું એવું અનઇવન છે,
તો આઈ થિંક આના હિસાબે શું છે કે આપણી જે yields છે ઘણી લોઅર આવે છે અને આત્મનિર્ભર થવા માટે આપણે ટેકનોલોજી સિવાય કોઈ પણ બીજો આપણી પાસે વે નથી, કારણ કે જમીન તો આટલી જ લિમિટેડ છે. હવે આજે તમે પલ્સીસમાં આત્મનિર્ભર બના તો એનું શું થયું કે ઓઇલસીડની જમીન છે પલ્સીસમાં ગઈ, કારણ કે જમીનનો જે મીન્સ કે વિસ્તાર છે એ તો સેમ જ રહેવાનો છે અને ડિસ્ટ્રીબ્યુશન ઓફ પેટર્ન થતી હોય છે. ખેડૂતો પોતે ભાવ જોઈને પોતે નિર્ણય લેતા હોય છે. હાલાકી અત્યારે જે રાહત આપવાની વાત થઈ છે, સાથે સાથે જે સોયાબીન અને સાથે RM-સીડ જેવી કોમોડિટીઝના ભાવ રેકોર્ડ બ્રેક પર ચાલી રહ્યા છે, એ સમયે આઈ થિંક કે કદાચ આપણે RM-સીડમાં બહુ વાંધો નહીં આવે. રાયડામાં આપણે આત્મનિર્ભર છીએ, એક્સપોર્ટર પણ છીએ, તો આઈ થિંક એ કોમોડિટીમાં આપણે ઘણા આત્મનિર્ભર છે. સોયાબીનમાં પણ આપણે ઘણા આત્મનિર્ભર છે. હાલાકી આપણી પાસે એટલી મોટી ક્રશિંગ ફેસિલિટીના અભાવે ખેડૂતો એટલું બધું ધ્યાન સોયાબીન પર વધારે નથી આપતા. અધરવાઇઝ એમાં પણ આપણે આત્મનિર્ભર થયા છે. હવે ત્રીજી વાત રહી ક્રૂડ પામ ઓઇલની અને સનફ્લાવર ઓઇલની. હવે આમાં શું છે કે આટલું મોટું રિપ્લેસમેન્ટ જલ્દી ના થઈ શકે. ક્રૂડ પામ ઓઇલ પણ ભારતના અમુક માત્ર વિસ્તારો જ છે જેનું વેધર છે જે અનુકૂળ આવશે. અધરવાઇઝ મોટા પ્રમાણમાં ક્રૂડ પામ ઓઇલનો આપણે આયાત કરતા દેશ છે અને આગળ જતા પણ આયાત કરીશું. હાલાકી ગ્રાઉન્ડનટ છે, મીન્સ કે જે મગફળી છે, સાથે RM-સીડ છે, સોયાબીન છે, આ ત્રણેય કોમોડિટીમાં આપણે જલ્દીથી આત્મનિર્ભરતા તરફ આગળ વધીશું. ત્યાં કોઈ મને પ્રશ્નાચિહ્ન નથી. મારા પ્રશ્નાચિહ્ન ખાલી પામ ઓઇલ પર છે. પામ ઓઇલમાં આપણે આત્મનિર્ભર થતા ઘણા વર્ષો લાગી જશે, કારણ કે મલેશિયા, ઇન્ડોનેશિયા જેવા દેશો છે એ વર્ષોથી મીન્સ કે ડિકેડ્સથી આના ઉપર છે અને આનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આખું બનાવીને એ લોકો એક્સપોર્ટનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવ્યું છે. સાથે સાથે ત્યાં ઇન્ટરનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ આટલું સ્ટ્રોંગ છે અને મોટાભાગનું ત્યાંનું પોપ્યુલેશન આના ઉપર નિર્ભર છે. તો એના હિસાબે એનું જેટલું થતા તો ઘણી વાર લાગશે, પરંતુ આપણે આત્મનિર્ભર એ આયાત ઉપર જ ત્યાં ડિપેન્ડન્સી રહેશે. મારા મત મુજબ હવે જે આગળ આ ગવર્મેન્ટનું ફોકસ છે એ જે પણ ચા અને જ્યાં કોફી થાય છે બધી જમીન આના આધારિત છે. તો ઘણા એવા જે ચાના અને સાથે મીન્સ કે કોફી અને સાથે સાથે જોઈએ તો પહાડી પ્રદેશ છે ત્યાં ડેફિનેટલી આના ઉપર ધ્યાન આપી શકાય. સરકાર પ્રયત્ન કરી રહી છે, પરંતુ અમુક ટેકનિકલ લિમિટેશન છે, કારણ કે જો તમે રિપ્લેસમેન્ટ કરશો તો કોઈ બીજી કોમોડિટી એનું અફેક્ટ થશે. તો મારા હિસાબે જલ્દીથી આત્મનિર્ભર થવું થોડું મને અઘરું છે લાગી રહ્યું છે. આવતા 10 થી 11 વર્ષનું વિઝન હોવું જોઈએ. ઓકે, તો ખાદ્ય તેલમાં આત્મનિર્ભર બનતા આપણને થોડો સમય ચોક્કસ લાગી શકે છે. દીપેનજી, રશિયા અને યુક્રેનની આપણે ફરીથી એક વાત કરી લઈએ તો ઘણા બધા અનાજનું ઉત્પાદન, ખાસ કરીને ઘઉં અને મકાઈનું ઉત્પાદન પણ એ બંને દેશોની અંદર થતું હોય છે. તો આ યુદ્ધને કારણે તેમના દ્વારા આ સપ્લાય અટકે તો શું ખોરાકની અછત થઈ શકે? થઈ શકે. અને તમે જોશો તો NCDX ની અંદર જે મક્કા છે, સ્પોટ માર્કેટની અગર વાત કરીએ તો જે 18 રૂપિયા એટલે 18 રૂપીઝ હતા, 1800 રૂપીઝ પર ટન હતા, એ અત્યારે લગભગ 2200-2300 રૂપિયા પર ટન ચાલે છે. એટલે મિનિમમ તમને લગભગ 20-25% તેજી ઓલરેડી છેલ્લા એક મહિનામાં આવી ગઈ હતી. અને પ્રાઇસીસની અંદર ભાવ ભગવાન હોય છે એટલે ઓલરેડી બધું ફેક્ટર્ડ ઇન થઈ ગયું હોય છે. તો એક મહિના 1.5 મહિના પહેલેથી જ માર્કેટને અંદેશો હતો અને એના જ હિસાબે આપણે આ બધી જ આઇટમોમાં જે ત્યાંથી એક્સપોર્ટ થાય છે બધી જ આઇટમોમાં આપણે 20-25% તેજી ઓલરેડી જોઈ ચૂક્યા છે. તો આગળ જઈને જ્યાર સુધી સિનેરિયો નોર્મલાઇઝ નહીં થાય, બાય નોર્મલાઇઝ આઈ મીન કે કમસે કમ સપ્લાય ચેન ફરીથી ઇન્ટેક્ટ નથી ચાલુ થતું, ત્યાર સુધી તો તમને ભાવની અંદર અપવર્ડ સાઇડ રિવિઝન જ જોવા મળી શકે છે. બટ આ બધું એક ન્યૂઝ બેઝડ ઇવેન્ટ છે અને એક્સટર્નલ ફેક્ટર્સ છે ઇન્ડિયાની બહારના, એટલે તમારે એ પિંચ ઓફ સોલ્ટ સાથે રાખવું પડશે કે એક મોર્નિંગમાં તમે ઉઠો ને આખો સિનેરિયો ચેન્જ થઈ ગયો હશે. બટ સ્ટીલ જેટલી પણ એક્સપોર્ટની આઇટમ છે એમના તરફથી એમાં બધીમાં જ તમને તેજીનો માહોલ આવતા 1 થી 2 મહિના સુધી જોવા મળી શકે. જી રવિજી, આપની પાસેથી એ પણ સમજવું હતું કે આની ઇમ્પેક્ટથી ફૂડ ઇન્ફ્લેશન વધશે અને હજી એક પાસું જે સમજવું હતું કે જો આ બે દેશોની અનાજની ઉત્પાદન ક્ષમતા ઘટે છે કે સપ્લાય ઘટે છે તો શું ભારત માટે આ ઘઉંનું કે એને માટે સારું માર્કેટ બની શકે, એને કોઈ લાભ મળી શકે, એ રીતની કોઈ ગુંજાઈશ ખરી? ઘણી બધી કોમોડિટીમાં શોર્ટેજ હોય છે, એના જ હિસાબે આપણે આયાત કરતા દેશ છે, તો એના હિસાબે આપણને આનું કઈ રિપ્લેસમેન્ટ નહીં મળી શકે, કારણ કે આપણે સનફ્લાવર છે કે સાથે કોર્ન છે, બાર્લી છે, આ બધામાં આપણે પણ વેટ છે, એમાં પણ ઘણીવાર સિઝનલ અછતનો સામનો આપણે કરીએ છીએ. તો આઈ થિંક કે આપણે કોઈને એક્સપોર્ટ કરી શકીએ એટલી પરિસ્થિતિમાં નથી. સાથે આપણે ઇમ્પોર્ટ શું કામ કરતા હોય છે કે આપણે ઇમ્પોર્ટ કરીને આપણા પ્રાઇસ ઉપર રહે છે ઓલવેઝ એના કરતા, તો આપણે ઇમ્પોર્ટ કરીને અહીંયા ભાવને કેપ કરવા માટે આપણે ઇમ્પોર્ટ વધારે કરીએ છીએ. તો આઈ થિંક કે મને સ્કોપ ઓછા લાગી રહ્યા છે કે આનો કોઈ ફાયદો ભારતને મળે એઝ અ કોમોડિટી એક્સપોર્ટર. પરંતુ જે તમે ફૂડ ઇન્ફ્લેશનનું કીધું એમાં ક્રૂડ મોટો ભાગ ભજવશે.
હવે આપણને ક્રૂડ ખાલી ક્રૂડ લાગે છે, પરંતુ ક્રૂડ તમામ એગ્રી, નોન એગ્રી, ઇકોનોમી બધાને અફેક્ટ કરતું એક એવું પરિબળ છે કે જ્યારે ત્યારે ક્રૂડના ભાવ વધે, ઓલરેડી તમે ફ્રેટના ભાવ જુઓ ને તો એ 2 થી 3 ગણા થઈ ગયા છે. તો એનો ભાવ છે એ કોમોડિટીઝ ઉપર જ આવવાનો છે. એડિબલ જ્યાં આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ કે એક્સપોર્ટ કરીએ છીએ એ તમામ કોમોડિટી ઉપર ક્રૂડના ભાવની અસર થવાની છે અને આના હિસાબે ઇન્ફ્લેશન પણ વધશે. મારા હિસાબે આમ પણ આપણે આ જો યુક્રેન અને રશિયન ઇવેન્ટ ના થયો અને ક્રૂડ જો 70-80 હતું તો પણ આપણે ઇન્ફ્લેશનનું એક સિવિયર પ્રેશર ઇન્ક્લુડિંગ ઇન્ડિયા મીન્સ કે ગ્લોબલમાં ડેવલપ્ડ ઇકોનોમી પણ આ ફેસ કરી રહી હતી. તો મારા હિસાબે આ ઇન્ફ્લેશનનું પ્રેશર જારી રહેશે અને આના જ હિસાબે જે રેટ હાઇકની એક્સપેક્ટેશન અત્યાર પૂરતી 50 થી 25 આવી છે ફેડરલ રિઝર્વ તરફથી, પરંતુ આગળ જતા રેટ હાઇકની એક્સપેક્ટેશન જોયું યુદ્ધ વિરામ થશે, પરિસ્થિતિ નોર્મલ થશે, પાછું 50 બેસિસ કરવું પડશે કારણ કે ઇન્ફ્લેશન હજી પણ રેકોર્ડ સીમા પર છે. ભારતનું ઇન્ફ્લેશન આટલું બધું વધુ નથી કારણ કે આપણને એક તો બેઝ યર ચેન્જનો ઇફેક્ટનો લાભ છે અને સાથે સાથે આપણી જે કોમોડિટીઝના પ્રાઇસ છે એમાં હજી ગવર્મેન્ટે ડ્યુ ટુ ધ ઇલેક્શન છેલ્લા 1 મહિનાથી વધારે સમયથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો કર્યો નથી. તો એની પણ ઇમ્પેક્ટ હજી તમને ઇન્ફ્લેશનમાં નથી દેખાય, પરંતુ જેવું 10 માર્ચે રિઝલ્ટ આવશે અને ફરીથી પેટ્રોલ ડીઝલના ભાવ વધવાનું ચાલુ થશે તો આ ઇન્ફ્લેશનમાં એક એડિશનલ પ્રેશર તમને જોવા મળશે. તો બંને ફૂડ ઇન્ફ્લેશન અને એનર્જી ઇન્ફ્લેશન ભારત માટે આગળ જતા એક મોટા પડકારો છે. ઓકે, તો અહીંયા આગળ આપણે જે સમજી રહ્યા છે કે ફૂડ ઇન્ફ્લેશન પણ આવી શકે છે અને એનર્જીમાં પણ ઇન્ફ્લેશન આવી શકે છે. આ તમામની અસર આપણે આ બધી કોમોડિટીઝની ઉપર જોઈ રહ્યા છે, તો આનો ખાસ ખ્યાલ આપણે રાખવાનો રહેશે. તો આ ચર્ચામાં આપ ભાગ લેવા માટે રવિજી અને દીપેનજી આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા અને ખૂબ સરસ સમજ અમારા દર્શકોને માટે આપી. આપનો આભાર. તો આ સાથે જ આ ખાસ રજૂઆતમાં હાલ પૂરતું આટલું જ. મને પણ આપશો રજા, પરંતુ આપ CNBC બજાર સાથે જોડાયેલા રહો. નમસ્કાર.